એ દેહમાંથી અમે કોઈ દી કાંઈ ભાડું નહીં, બધું વેચીને ખાઈ ગયા. અને તમે અહીંયા સુરતના મકાનનું ભાડું ખાઈ ગયા એનું હું? ઈ તો હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય ને ત્યારે ખબર પડશે કે કોણ હાસું છે ને કોણ ખોટું છે. ઈ તો ઉપર વાળો જોવે છે કે કોના પેટમાં પાપ છે, ન્યા કોઈનું નહીં હાલે. બસ બહુ છું હવે. જો તમારે બે ભાઈઓને સમાધાન કરવું હોય ને તો પેલા તમારી બે બાયુને ચૂપ કરાવો. હા કાકા, હવે તું બંધ થઈ જા, આગળ એક શબ્દ નહીં બોલતી. મને એકલીને શું કામ કહો છો? આય બોલે છે એને કયો નહીં. કાકા હવે આ એક શબ્દ નહીં બોલે. પેલા ઓલીનું મોઢું બંધ કરાવો. હાલો હું જાઉં હવે. આ બે ભાઈઓ કઈ બોલચું બંધ થાય નહીં, તમારે એટલું જ જોઈ છે. કાકા તમે ઉભા થાવ માં બેહો. હાલે ઘરમાં વિધા જાતો. હાલ કાકા એક જ મિનિટ હો. હાલે આપણે ઘેર નીકળી હાલ તો. હાલ ઉભી થા. એલા તમે બે ભાઈઓ તો હપીને રહેતા હતા, તો અચાનક તમારે શું થઈ ગયું? હે એમ નહીં કાકા, મોટા ભાઈ છે ને દેહમાં જેટલું પાકે ને એ બધું એમને વેચી નાખે છે, મને કાંઈ હિસાબ આપતા નથી. અહીંયા સુરતના મકાનનું કેટલું ભાડું આવે છે ને તું મને કેટલું ગણાવીશું એ કે પેલા. હાલ બીજા ખોટે ખોટા બાના કાઢોમાં, પેલા મારી વાતનો જવાબ આપો. હાલો મારી વાત સાંભળે. બે રાયડું નાખો માં એટલી બધી આજુબાજુ વાળા સાંભળશે ને તો બધાને ખબર પડશે કે તમે બે ભાઈ બાંધો છો. અને હે સગના, પેલા તું મને ઈ કે તને કોણે કીધું કે તારો ભાઈ તને જમીનનો હરકો ભાગ નથી દેતો? હે કરમસિંહ કાકાએ કીધું. બસ. અને હે મગના, તને કોણે કીધું કે તારો ભાઈ તને સુરતના ભાડાના પૈસા હરખા નથી દેતો? હે એ કરમસિંહ કાકાના છોકરાએ મને બધી વાત કરીશ. બસ ને, તમે બે ભાઈ હજી નો સમજ્યા? આ કરમસિંહ કાકાના ને એના છોકરાના ધંધા જ આ છે. જ્યાં લોકો હપીને રહેતા હોય ને ત્યાં ઝઘડો કરાવે. કાકા અમારી ભૂલ થઈ ગઈ, હું બીજાની વાતમાં આવી અને મારા ભાઈ હારે ઝઘડો કરી લીધો મેં. કાકા અમારી ભૂલ થઈ ગઈ, અમે બીજાની વાતમાં આવી ગયા ને ભાઈઓમાં ડખો કરી બેઠા. જો ભાઈ, કોઈ ત્રીજાની વાતમાં આવી અને તમે ભાઈઓમાં ડખો ન કરતા હો. વાત જો મારી હારી લાગે ને તો આ વિડીયો દરેક પરિવાર સુધી પહોંચાડજો.